Gyanosphere. Preparation for future. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે ચેપ્ટર 1 to 4 એટલે આખું કેમેસ્ટ્રી 1 2 3 4 તમે જોઈને બાયોલોજી સેગમેન્ટમાં એન્ટ્રી પાડેલી છે. જો તમે પીવાયક્યુ સિરીઝ ના જોયેલી હોય તો મારી એવી ઈચ્છા છે, ઈચ્છા નહીં આમ તો આમ કહેવાય ને, આમ તમે જોઈને જાઓ યાર. 1 2 3 4 ચેપ્ટર જોવામાં શું વાર લાગે? ઓલમોસ્ટ આમ તમને કહું ને તો 50 મિનિટ, 1 કલાક અપ્રોક્સિમેટ, અગેન 50 થી 55 મિનિટ, અગેન અપ્રોક્સિમેટ 1 કલાક 10 મિનિટ. એટલે આમ કહેવાય ને નેટ 4 કલાકમાં તમારું કેમેસ્ટ્રી પૂરું. 2020, 22, 23, 24 અને 25 5 વર્ષના પેપર એપ્રોક્સિમેટ 4 વર્ષમાં પૂરા થયા ખાલી કેમેસ્ટ્રી સેગમેન્ટ. એવી જ રીતે 4 કલાકમાં બાયોલોજી પૂરા થશે અને એવી જ રીતે એપ્રોક્સિમેટ 4 થી 5 કલાકમાં આખું ફિઝિક્સ જે છે એ પૂરું થશે. આમ કરીને ઇન્વાયરમેન્ટને છેલ્લે રાખીએ એટલે એપ્રોક્સિમેટ તમે સમજો 13 ચેપ્ટર અને 13 કલાક, મેક્સ ટુ મેક્સ 15 કલાક ગણો. તો 15 કલાકમાં આખી પીવાયક્યુ સિરીઝ પૂર્ણ થતી હોય અને તમને ટ્રેન્ડ એનાલિસિસ ખબર પડી જાય કે વિદ્યાર્થી મિત્રો 2020માં પૂછેલો કોઈ ક્વેશ્ચન છે, ઘણી વાર 2023માં પૂછેલો છે, તમે આ ચેપ્ટરમાં પણ જોશો. 2022માં પૂછેલો 24માં, 23માં પૂછેલો 24માં, 24માં પૂછેલો 25માં. આવા ઘણા ક્વેશ્ચન તમને રિપીટ થશે. અને જો રિપીટ ના થતા હોય વિદ્યાર્થી મિત્રો તો એ થિયરીમાંથી એમસીક્યુ પૂછેલો છે. એ થિયરીમાંથી એમસીક્યુ પૂછેલો છે. સમજાય છે મારો પ્રશ્ન? કે જો તમે આટલા 5 વર્ષના પેપર તમે કમ્પ્લીટ કરો છો એનો મતલબ એ થયો કે 5 વખત તમે સિલેબસ રિવાઇઝ કરેલો છે આખો. સમજાય છે? કારણ કે 1 વર્ષનું પેપર તમે જોઈ લ્યો એટલે અંદાજ આવી જાય, અચ્છા આમ પૂછેલું છે, આમ પૂછેલું છે અને આમ જ લખવાનું છે. તો એ થિયરી તમે કદાચ બોર્ડ પર જોયેલી હશે, એ બોર્ડની થિયરી કદાચ તમને કંઈક એમસીક્યુમાં કામ આવી જાય અને કદાચ નહીં 100% આવશે. આ તો હું કદાચ એટલા માટે કહું છું કારણ કે ભાઈ તમારું ધ્યાન હોય ના હોય, તમે ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરીને સટાસટ વિડીયો જોઈ નાખો તો ના આવી શકે. પણ નિરાતે નોટ અને પેન લઈને બેઠા છો, ક્વેશ્ચનને નોટ ડાઉન કર્યો છે અને તમે એની નોટ્સ બનાવેલી છે. એક્ઝામના 3 દિવસ પહેલા અથવા 2 દિવસ પહેલા એ જ આખું સૌથી પહેલા રિવાઇઝ કરવાનું છે. મારી તમને ગેરંટી છે 80 માંથી તમારા 60 ઉપર તો રામ રામ કરતા, મસ્ત હેન્ડશેક કરતા આવી જશે. રામ રામ કરતા, રામ રામ કેમ? આરામ આરામ કરતા, એટલે રામ રામ કીધું છે. તો કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો, 1 થી 4 ચેપ્ટર તમે જોઈને આવો. હવે આપણે શુભારંભ કરીએ છીએ બાયોલોજી સેક્શનની અંદર, સ્પેસિફિકલી ચેપ્ટર નંબર 5, ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, અંગ્રેજીમાં કહેવાય લાઈફ પ્રોસેસ. જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસ. ચલો ક્વેશ્ચનની શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન શું છે? એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ. તમને ખબર છે સેક્શન એ 24 માર્કનો જ છે, બરાબર છે. એમાં એમસીક્યુ છે, ખરા ખોટા છે, ત્યારબાદ જોડકાઓ હોઈ શકે, ખાલી જગ્યાઓ હોઈ શકે, બરાબર છે. સિંગલ એક વર્ડમાં આન્સર લખવાનો પણ થાય. તો તમને ખબર એ પડી ગઈ કે આ ચેપ્ટરમાંથી આ સેગમેન્ટ એટલે કે એમસીક્યુ તો હશે જ, પ્લસ શું ખરા ખોટા હશે તો બધું આગળ આવી જ જવાનું છે. જો હશે તો આગળ આવી જ જશે. દરેકે દરેક ચેપ્ટરની વાત કરું છું, કોઈ એક ચેપ્ટરની વાત નથી કરતો. એટલે મેં તમને ઇન્સિસ્ટ કર્યું છે કે ચેપ્ટર 1 થી 4 પ્લીઝ જોઈને આવો. ચલો, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. માર્ચ 2024 નો ક્વેશ્ચન છે. હવે મૂત્રપિંડ ક્યાં હોય તમને ખબર જ છે, અંગ્રેજીમાં શું કહેવાય? કિડની. તો કિડની તો કે સર એ પોષણ ના આપે, શોષણ પણ ના આપે, પરિવહન પણ ના આપે, તો શું આપે વિદ્યાર્થી મિત્રો? ઉત્સર્જન આપે. શું આપે? ઉત્સર્જન. ફરી વખત બોલું છું, શું આપશે? ઉત્સર્જન. બરાબર છે? ઓકે, હા સર, એકદમ ઈઝી છે. ત્યારબાદ નેક્સ્ટ જઈએ આપણે, રાઈટ? ચલો, શું છે? મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. ફેફસા. તો ઓપ્શન ઇલિમિનેટ કરતા જાઓ. પોષણ આવે? ના, પોષણ તો ન આવે. પોષણ થોડાક ફેફસા આપે. પરિવહન? પરિવહન પણ ના આવે.
ઉત્સર્જન, કઈ ઉત્સર્જન તો થતું નથી ફેફસામાંથી, તો કે શું? શ્વસનનો એક ભાગ છે. બરાબર છે. ત્યારબાદ માર્ચ 2025 નો ક્વેશ્ચન છે, તો અહીંથી તમને અંદાજ આવી શકાય કે આ અહીંયા મૂત્રપિંડનું પૂછ્યું છે, સંકળાયેલ તંત્રનો ભાગ છે, અને અહીંયા મનુષ્યમાં ફેફસા સાથે સંકળાયેલો ભાગ છે. એટલે તમે મનુષ્યનું પાચન તંત્ર કરી લીધું હોય આખે આખું પ્રોપરલી ડિટેલમાં, કોઈ બહુ મસ્ત થિયરી કરી લીધી હોય, ત્યારબાદ હાર્ટ આખું કરી લીધું હોય, સમજાય છે? એટલે ઓલમોસ્ટ 99% તમારું અહીંથી જ કવર થઈ જાય છે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો કિડની, મૂત્રપિંડ, હાર્ટ ખબર પડી ગઈ, લંગ્સ, ફેફસા, પાચન તંત્ર આખું, અને સૂર્ય પ્રકાશની હાજરીમાં ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટોપિક જે કહેવાય ને આ સ્લાઇડમાં જ કવર કરી લીધા છે, સમજાય છે? તો મારે એ ના કહેવું પડે કે સર આ ચેપ્ટરની અંદર શું આઈએમપી છે, તમને ઓટોમેટિક ખબર પડી જ જવી જોઈએ. ત્યારે જ કોઈ ફેકલ્ટીએ પોતાની મેઇન સ્લાઇડમાં ડેટા આ એડ કરેલો હોય. બરાબર છે. ચલો હવે શું છે નેક્સ્ટ ક્વેશ્ચન, તો કે ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. વિડીયો પોસ્ટ કરીને આ બંને એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરો. કેમ? તો કે વન ઓફ ધ એમસીક્યુ તમને કહીશું કે વન ઓફ ધ ઇઝીએસ્ટ ખાલી જગ્યા છે, એકદમ ઇઝી છે. વિડીયો પોસ્ટ કરો અને ટ્રાય કરો કે તમને કેટલું આવડે છે, એટલીસ્ટ ટ્રાય તો કરો યાર. બહુ મસ્ત ક્વેશ્ચન છે. થઈ ગયું કે ન થયું? એકદમ ઇઝી એમસીક્યુ છે, એકદમ ઇઝી એમસીક્યુ છે. તો કે ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય, તો તમને આગળ આવવાનું જ છે કે શીરા અને ધમનીનો તફાવત. ત્યાંથી પણ ક્લિયર થશે, પણ અત્યારે હું તમને કહી દઉં છું કે ધમની જે છે એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. બરાબર છે. નેક્સ્ટ અહીંયા અજારક આવશે. અહીંયા અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે. તો સર ઇથેનોલ તો આવે નહીં, તમારી બોડીમાં ઇથેનોલ ક્યાંથી બને? હે? ત્યારબાદ એસિટિક એસિડ પણ ન આવે તો શું આવે? લેક્ટિક એસિડ. સર અગેન વન ઓફ ધ ઇઝી ખાલી જગ્યા એવી છે. બરાબર છે. તો તમારો આન્સર શું આવશે? ધમની અને લેક્ટિક એસિડ. બરાબર છે. 2025-2024 આ ચેપ્ટરમાંથી ખાલી જગ્યા પૂછાયેલી છે. હવે 1 માર્ક પૂરા થયા ના, હજી 1 માર્ક છે. તો કે માનવ આંતરડામાં કયા પ્રકારના જીવાણુ મળી આવે છે? આન્સર આપેલો છે કેલિફોર્મ. બીજું જુઓ, કોષની કઈ અંગિકામાં પાયરુવેટ ના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? કોષની કઈ અંગિકા? પેલા તો અંગિકા જેટલી છે યાદ આવી જાય, પુષ્પા સ્ટાઇલ. બહુ મસ્ત એમસીક્યુ આ ક્વેશ્ચન છે. તો કે સિમ્પલ કણાપ સૂત્ર. બરાબર છે. તો આ પણ ઇઝી હતું વિદ્યાર્થી મિત્રો. માર્ચ 2020 અને 2022 નો ક્વેશ્ચન પૂછેલો છે. રાઈટ. હવે આમાંથી ફેરવીને માની લો કે એમ 2026 માં પૂછે, શું પૂછી શકે સાહેબ? તો કે કણાપ સૂત્ર અંગિકામાં, કણાપ સૂત્ર કોષની અંગિકાનું નામ ઓલરેડી આપી દીધું. કણાપ સૂત્ર અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી શું અહીંયા ઉત્પન્ન થાય છે? પાયરુવેટના વિઘટન થવાથી શું ઉત્પન્ન થાય છે? આવડી જાય વિદ્યાર્થી મિત્રો. આ જ એક પ્રેક્ટિસ છે જે તમે નથી કરતા. તમે ખાલી એટલું જ જોવો છો કે સર એમસીક્યુ સોલ્વ કરી લીધા 30-40 એટલે આવડી ગયા. ભાઈ એવું નથી. કારણ કે ઘણી વખત એમસીક્યુ માંથી જે સ્ટેટમેન્ટ આવે એ સ્ટેટમેન્ટ તમને ખાલી જગ્યામાં પૂછી શકે. એ સ્ટેટમેન્ટ એટલે કે વિધાન સાચું છે કે નહીં ત્યાંથી પૂછી શકે. અને ઘણા બધા એમસીક્યુ સોલ્વ કર્યા હોય ત્યાંથી એ પણ ખબર પડે સર આ જોડકા આમ નહીં આમ કરાય. ત્યારબાદ ઇલિમિનેશન મેથડ કે સર આટલામાંથી એક તો નહીં જ આવે એટલી તો ખબર પડી જ જાય. બહુ બેસ્ટ એક્ઝામ્પલ કહું ને જ્યારે કે આમાં તમારા જીતવાના ચાન્સીસ 25% છે. કેમ? તો કે સર 4 ઓપ્શનમાંથી એક જ સાચો હશે, તો હરેકના 25% થયા. સર અહીંયા 3 ઓપ્શન છે, 3 ઓપ્શનમાંથી તમારા જીતવાના ચાન્સીસ કેટલા? તો કે સર 33.3, 33.3, 33.3. એટલે 3 માંથી એક તો સાચો જ હશે. એટલે શું થાય? 33% તમે જીતવાના ચાન્સીસ છે. હવે જ્યારે હું એમ કહું
કે ખરું છે કે ખોટું, કોઈ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું, એમાં તમારા જીતવાના ચાન્સીસ કેટલા? તો કે સર 50% સાચું હોય હા અથવા ના જ કહેવાની છે. ખરા ખોટામાં આવડે છે તો ઠીક છે, છેલ્લે તમે એટલું તો લખી નાખો. એટલે મારું કહેવાનું એ છે, once you solve more than 50 MCQ in each subject, in each chapter, then you are easily eligible for getting 24 marks. 24 માર્ક લેવા ઈઝી પડી જાય સેક્શન એ માટે, વિભાગ એ માટે. સમજાય છે? તો આવા જે રાઇટિંગ પેટર્નમાં ક્વેશ્ચન પૂછેલા છે કે જેમાં તમારે એક શબ્દ લખવાનો છે, તો શું આ એમસીક્યુ માં ના આવી શકે? એટલે એવું કદાપી ના સમજતા કે સર એમસીક્યુ છે તો એમસીક્યુ સોલ્વ કરવાનો. ના ભાઈ ના, એ કન્ટેન્ટ જોવાનું છે, એટલા માટે તમે અહીંયા ભેગા થયા છો. ચલો આગળ. બહુ મસ્ત ક્વેશ્ચન છે. વિભાગ બી એટલે કે 2 માર્ક્સ. તફાવત કીધું છે જારક અને અજારક. હવે જારક અજારક, ઓકે ઓકે ઓકે, આવો શબ્દ આવે એટલે ખબર પડી જાય સર અહીંયા ઓક્સિજન વગર અને ઓક્સિજન સાથેનો કોન્સેપ્ટની વાત કરી છે. શું છે? ઓક્સિજન વગર અને ઓક્સિજન સાથે, એરોબિક એન્ડ અનએરોબિક. તો જારક એટલે એરોબિક રેસ્પિરેશન, અંગ્રેજીમાં કહેવાય રેસ્પિરેશન, બરાબર છે, એટલે કે શ્વસન. અને અજારક એટલે એનએરોબિક. તો શબ્દો ઉપરથી ખબર પડી જાય કે અંગ્રેજી શબ્દો ઉપરથી ખબર પડે રેસ્પિરેશન, શ્વસન રિલેટેડ ઇસ્યુ, બરાબર છે. એરોબિક એર, એરોબિક. તો જારક શ્વસનની ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય, અહીંયા ઓક્સિજનની ગેરહાજરીમાં, અથવા તો તેમાં ઓક્સિજનની જરૂર નથી. એનો મતલબ શું? તો એકમાં ઓક્સિજન હોય તો પ્રક્રિયા થાય, બરાબર છે, તો શ્વસન થાય. એકમાં શું? તો કે અજારક એટલે કે શું? જેમાં હાજરી જરૂરી નથી, અથવા તો ગેરહાજરીમાં પણ એ પ્રોસેસ થાય, ઇન શોર્ટ, રાઈટ. બીજું, પાયરોવેટનું ઓક્સિડેશન થઈ કાર્બન ડાયોક્સાઇડ H2O માં બને છે. જ્યારે આ કેસમાં પાયરુવેટનું રૂપાંતરણ ઇથેનોલ અને CO2 માં થાય છે. અહીંયા CO2 છે અને પાણી છે, અને અહીંયા CO2 છે અને ઇથેનોલ છે. આ જ ધ્યાન રાખવાનું છે, બરાબર. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, વધારે પ્રમાણમાં ઉર્જા મળે છે કેમાં? જારક શ્વસનમાં, વિથ ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન. ઓક્સિજનની હાજરીમાં વધારે ઉર્જા મળે છે, અહીંયા પર્યાપ્ત ઉર્જા મળતી નથી. તો આનો કીવર્ડ શું થયો? ઉર્જા વધારે, અહીંયા ઉર્જા ઓછી. અહીંયા જારકમાં શું? ઓક્સિજનની હાજરી, અહીંયા રિક્વાયરમેન્ટ નથી. ત્યારબાદ પાયરુવેટ કીવર્ડ થયો. પાયરુવેટનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશનનો મતલબ તમે કેમેસ્ટ્રીમાં સમજાતા, ઓક્સિજનનું એડિશન એટલે કે ઓક્સિજનનો ઉમેરો. હવે પાયરુવેટ જે છે એનું ઓક્સિડેશન થાય વિદ્યાર્થી મિત્રો, એટલે CO2 અને પાણી છૂટું પડતું હતું, અને આ કેસમાં શું? ઇથેનોલ અને વોટર, એટલે કે સોરી ઇથેનોલ અને CO2, બરાબર છે. હવે ઉચ્ચ કક્ષાના બધા જ સજીવોમાં પ્રોસેસ થઈ, વાત સાચી, આપણામાં પણ આ જ થઈ છે. હવે યીસ્ટ અને અંતઃપરોપજીવી સજીવોમાં પણ આ જોવા મળે છે. આપણું યાદ રાખી લ્યો, આ તો ઓટોમેટિક યાદ રહી જ જશે. ત્યારબાદ જારક શ્વસન કણાભ સૂત્રમાં થાય છે, અને અહીંયા જારક શ્વસન કોષ રસમાં થાય છે, કોષ રસમાં થાય છે, બરાબર છે. ચલો હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? સર ધમની અને શીરા, હમણાં જ મેં કીધું હતું ને, ધમની અને શીરા જે છે એ કોન્સેપ્ટ હમણાં ડિસ્કસ કર્યો. તો તમે ડેફિનેટલી જો 2023-24 ના પેપર સોલ્વ કર્યા હોય તો તમને ઓટોમેટિક ખબર પડી જાય સર 2025 માં શું પ્રેડિક્શન આવી શકે. તો જો તમે 5 વર્ષના પેપર સોલ્વ કર્યા હોય, વિચ ઇઝ મોર ધેન સફિશિયન્ટ, તો તમને પ્રેડિક્શન આવી જ જાય સર આ 2023-24 માં, જો 23 માં જેણે આ ક્વેશ્ચન કર્યો હોય છે એને ઓટોમેટિક 2 માર્ક ખીચામાં. સ્માર્ટનેસ જે કહેવાય ને એ આ છે, એટલે જ આપણે યુટ્યુબ ચેનલમાં લઈને આવ્યા છીએ મફત. વાંચે ગુજરાત, ગોખે ગુજરાત નહીં. ચલો ધમની અને શીરા. તો વિદ્યાર્થી મિત્રો વિશેષતા ઉપર સૌથી પહેલું ફોકસ થશે. કેમ? તો કે સર અહીંયા વિશેષતા જે છે કાર્ય, દિવાલ, રુધિરનો પ્રવાહ અને રંગ.
પેલામાં શું હતું? એક તો પાયરુવેટ, એક ઉર્જા, ઓક્સિજન છે કે નહીં, અને ત્યાં લોકેશન, કણાભ સૂત્ર વર્સિસ કોષરસ. કોની વાત કરું છું? આગલી સ્લાઇડમાં તમે જે જોઈ ગયા છો એની વાત કરું છું. હવે શું જોવાનું છે? તો કે સર ધમની અને શીરા જે છે, ધમની અને શીરા વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કાર્ય પહેલા શું કરે એ જોવાનું છે. ધમની તો કે હૃદયમાંથી, આહાહાહા, હૃદય, મારા દલડામાં કાણું વળી ગયું, હૃદયની વાત આવી ત્યાં તો. વિદ્યાર્થી મિત્રો, હૃદયમાંથી શુદ્ધ રુધિરને, શુદ્ધ એકદમ હાઈલી પ્યોરિફાઈડ રુધિરને શરીરના વિવિધ અંગો તરફ લઈ જાય છે. મારું દલડું જ્યાં જ્યાં જાય ત્યાં ધમની હોય, હે, તો શુદ્ધ રુધિરને શરીરના વિવિધ અંગો તરફ લઈ જાય છે. આહા આહા વાવા. શીરા શું કરે ભાઈ? શીરો ખાવાની વાત નથી. શીરો, સત્યનારાયણની કથાનો શીરો વાત થવાની નથી. અહીંયા વાત છે કે કાર્ય એ શીરા એ છે અંગોમાંથી અશુદ્ધ રુધિરને હૃદય તરફ લઈ જાય છે. એક શુદ્ધ ધૂર લઈ જાય છે, એક અશુદ્ધ હૃદય તરફ લઈને આવે છે. કેમ? તો કે સાહેબ જ્ઞાનોસ્ફિયરની ચેનલ છે અને જ્ઞાનોસ્ફિયર સાઈડ જ હાર્ટ છે. આ હાર્ટ આમથી આમ શુદ્ધ લઈ જાય છે અને ત્યાંથી અશુદ્ધ જે કંઈ પણ આવે એ તમારી ક્વેરી અમે સોલ્વ કરીએ છીએ. એટલે જ આપણે મળીએ છીએ, હે, રોજ રાતે 9 વાગે. તો શું? તો કે અંગોમાંથી અશુદ્ધ રુધિરને હૃદય તરફ લઈ જાય છે. વાહ વાહ. દિવાલ કેવી છે? હમણાં જ વાત કરી, દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. જો તમને ખ્યાલ ન હોય તો MCQ એટલે કે ફર્સ્ટ નહીં પણ સેકન્ડ સ્લાઇડમાં તમે જોઈ, થર્ડ સ્લાઇડમાં તમે જોઈ ગયા. શું હતું એમ વાત? કે ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. આ માર્ચ 2024 નો ક્વેશ્ચન છે અને એમાં આન્સર ધમની છે. તો આપણે ત્યાં જ તો હતા વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં જ તો હતા. ક્યાં? તો કે આ કયા વર્ષનો ક્વેશ્ચન છે? તો કે સર આ સિમ્પલી કહેવાય તો કે હમણાં તો આપણે જોઈ ગયા માર્ચ 23-24. તો 23માં તમે વાંચેલું હોય તો 24માં આરામથી આવડી જાય. એટલા માટે થઈને શું? તો કે સાહેબ આ યાદ રાખો, હે, તમારા માટે તો છે. દિવાલ જાડી છે, સ્થિતિસ્થાપક હોય, અહીંયા દિવાલ પાતળી છે અને ઓછી સ્થિતિસ્થાપક છે. બરાબર છે. રુધિરનો પ્રવાહ, વિદ્યાર્થી મિત્રો, રુધિરનો પ્રવાહ ઊંચા દબાણે અને ઝડપી વહે છે ધમનીમાંથી. તો આને તમે કોરિલેટ કરો આની સાથે. શુદ્ધ રુધિર છે, એકદમ હાઈલી પ્યોરિફાઈડ બ્લડ છે, હે, રુધિર છે, એમાંથી ઊંચા દબાણે પમ્પિંગ થાય, એટલે હૃદયનો પમ્પિંગને કારણે ઊંચા દબાણે ઝડપથી પ્રસરણ પામે છે શરીરના જુદા જુદા અંગોની અંદર. અહીંયા રુધિર ઓછા દબાણે અને ધીમે વહે છે. કોની અંદર? શીરાની અંદર. નેક્સ્ટ, રંગ. ઓક્સિજન યુક્ત રુધિર હોવાથી લાલ રંગની દેખાય છે અને અહીંયા ઓક્સિજન રહિત રુધિર હોવાથી ગાંઠ નીલાશ પડતા લાલ રંગની દેખાય છે. અહીંયા લાલ રંગની નીલાશ પડતા લાલ રંગની દેખાય છે. ઓક્સિજન રહિત હોવાથી ગાઢ નીલાશ પડતા. તો તમારે રંગ લખવાની જરૂર નથી. રંગ લખવાની જરૂર તમારે નથી. તમે ખાલી આ 3 પોઈન્ટ લખો એટલે સફિશિયન્ટ છે. શું છે? 3 પોઈન્ટ લખો એટલે સફિશિયન્ટ છે, મોર ધેન ઇનફ છે. ચલો આપણે આગળ વધીએ. બહુ મસ્ત ક્વેશ્ચન આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલી મનુષ્યની ઉત્સર્જન તંત્રની આકૃતિમાંથી ABC અને D ના ભાગો નામ દર્શાવો. અહીંયા તમને ઓલરેડી હિન્ટ આપેલી દીધી છે. માર્ચ 2024 નો ક્વેશ્ચન છે, 2 માર્કનો ક્વેશ્ચન છે. માર્ક જાય ખીચામાં, એકદમ ખીચામાં આવે. તો અહીંયા એ જે છે વિદ્યાર્થી મિત્રો, શું દેખાય છે તમને? તો કે સર આ કિડની, એ તો અમને ખબર છે, આ મૂત્રપિંડ છે. બરાબર છે. તો એ મૂત્રપિંડ છે? તો કે હા સર આ રહ્યું મૂત્રપિંડ. તો આ મૂત્રપિંડની નીચે હું લખી શકું ભાઈ આ એ દર્શાવે છે. ત્યારબાદ બી, તો કે સર મૂત્રવાહિની. બરાબર છે. બી શું છે? મૂત્ર લઈ જવાની નળી, એટલે વાહિની, મૂત્ર વાહિની છે. ત્યારબાદ મૂત્રાશય. ત્યારબાદ સી જે છે એ મૂત્રાશય છે. અને છેલ્લે ડી, બહાર નીકળવાનો માર્ગ, એટલે મૂત્ર માર્ગ. બરાબર છે. તો ACADB તમારો ક્વેશ્ચન થઈ ગયો. માર્ચ 2024 નો છે. હવે હું પ્રિડિક્ટ કરી શકું છું વિદ્યાર્થી મિત્રો, તમને આવો ડાયાગ્રામ ક્યાંક આવે
તો એટલીસ્ટ તમે નામકરણ તો કરી શકો. અને ના આવડે તો શું, બે વાલ મૂકી દો, આ પેલો વાલ, બીજો વાલ. વાલ જેવી તો રચના છે, વાલ ખાવાના, વાલ વટાણા, વાલની વાત છે, બરાબર છે. બે વાલ મૂકી દે, એમાંથી વાહિની ખેંચી લ્યો અને બસ મૂત્ર માર્ક ડ્રો કરી નાખો. શું તમને આ નું આવડે યાર? આટલું તમે બોર્ડમાં લખી જ શકો. ચલો હવે આગળ વધો. અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત પીવાયક્યુમાં ખાલી આકૃતિ પૂછ્યું એનો મતલબ એવો નથી કે નેક્સ્ટ યર આકૃતિ જ પૂછાય. તમને એમ કહી શકે કે ન કહી શકે કે આ અમીબામાં પોષણ દર્શાવતી આકૃતિ દોરો અને એને સમજાવો એ કેવી રીતે ખોરાક અન્નધાની સ્વરૂપે અંદરની બાજુ લે છે. સમજાય છે? તો ખાલી એવું ના પૂછાય કે ઓકે સર આકૃતિ દોરી 2025માં આવો પ્રશ્ન હતો, તો આવતા વર્ષે શું પૂછાય. એટલે ભાઈ, બેટર ટુ અન્ડરસ્ટેન્ડ કે એ આખો ટોપિક વાંચી જાઓ. તમે શું કરો છો કે માની લો કે કેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે કે સર સાબુનીકરણ અથવા તો એસ્ટરીકરણ, તો તમે આગળનું પાછળનું નહીં વાંચો. એટલે ભાઈ એવું નથી કરવાનું. તો સાબુનીકરણ ખાલી સાબુનું ફોર્મ્યુલા જ યાદ રાખવાનું? ના, બાકી બધાય જોવાના થાય. તો સર અહીંયા પણ એવું જ કંઈક છે કે અમીબામાં પોષણ દર્શાવતી આકૃતિ તમે દોરી નાખશો, ચલો વાંધો નહીં. હાઉ વિલ યુ એક્સપ્લેન? સર એ મહત્વનું છે. એટલે ઇમેજ અંદર હોવી જોઈએ અને એક્સપ્લેનેશન પાવર પણ અંદર હોવો જોઈએ. તો જો અહીંયા તમે જુઓ, અહીંયા અલગ અલગ સેગમેન્ટમાં આપેલું છે અમીબામાં પોષણ. અમીબા છે સર, વચ્ચે કોષ કેન્દ્ર બતાવેલું છે. હા વાંધો નહીં. નજીક ખોરાકનો કણ તમે લઈને આવ્યા છો. જેમ ઓલા માછલીને તમે કંઈક આપો ને, દરિયા કિનારે કોઈ નદી કિનારે જતા હોય અને માછલી તમે ઘણીવાર ગાંઠિયા લોકો વેરતા હોય, સિમ્પલી ગાંઠિયા નાખે ને માછલી એબ્ઝોર્બ કરી લે, ખેંચી લે પોતાની જાતે. ઘણીવાર તો માછલી એમથી એમ બારી આવે. ભાઈ આ અમીબા એવું જ કંઈક કરે છે, પણ એની કંઈક બહુ સારી લિમિટેશન તો નથી, પણ એક સારી વસ્તુ એ છે કે એ પોતાના આમ કૂટપાદને ઓપન કરીને અંદરની બાજુ લઈ લે અને પછી ફટાફટ અંદર લઈ લે, અન્નધાની બનાવે અને અંદર જે છે એ પરફેક્ટલી મસ્ત હોમોજીનિયસ, મસ્ત સમાન મિશ્રણની જેમ હાય નાસ્તો થઈ ગયો ભાઈનો, એવો કંઈક કોન્સેપ્ટ છે. તો વાંચો તમે. અમીબા જેવા એકકોષીય સજીવમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવે છે. સંપૂર્ણ જો સ્ટેટમેન્ટ એટલે મેં લખેલા છે જેથી કરીને તમારે બોર્ડમાં કયા કીવર્ડ ઉપર ફોકસ કરવું, કયા કીવર્ડ ઉપર ફોકસ કરવું એના ઉપર મારું ફોકસ છે. કારણ કે અહીંયા પેલો શબ્દ શું, તો કે અમીબા એકકોષીય સજીવ છે. શું છે? એકકોષીય સજીવ છે. એક જ કોષ છે. મારું કહેવાનું મતલબ એ હતો કે અહીંથી સીધો એમસીક્યુ બને, અમીબા ખાલી જગ્યા નીચે પાછા ઓપ્શન નહીં હોય, ખોરાક સંપૂર્ણપણે સપાટી દ્વારા મેળવે છે. ત્યારબાદ અમીબાની કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે, એટલે કે કૂટપાદ. ત્યારબાદ ખોરાક તો અંદર લઈ લીધો અને અન્નધાની જેવું બનાવી નાખ્યું. જો અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય અને તેને કોષરસમાં પ્રસરણ પામે છે. તો અહીંયા શું થયું, અન્નધાની જે છે એનું ફોર્મેશન થયું, બની એમાં જે અન્નનો કટકો હતો એટલે કે જે ખોરાક કણ હતો એ અંદરની બાજુ આવી ગયો. બહારની બાજુથી આમ મસ્ત આપણે કોઈને હગ કરીએ સિમ્પલી, હાય આવી જાય અન્નનો કટકો, આવા દે આમ મસ્ત એમ બનાવી લે છે. હવે વધેલા અને અપાચિત ખોરાકને કોષીય સપાટી દ્વારા જ, કારણ કે સપાટી દ્વારા એન્ટ્રી લીધી અને સપાટી દ્વારા જ એક્ઝિટ લેશે. વધેલા અને અપાચિત ખોરાકને કોષીય સપાટી દ્વારા જ, કોષની સપાટી દ્વારા જ શરીરમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. તો કીવર્ડ ઉપર ફોકસ કરો, સપાટી દ્વારા જ અંદર લે, સપાટી દ્વારા જ બહાર કાઢે. સર આમ લખવાનું છે? ના, ગો વિથ ધ સિક્વન્સ. સૌથી પહેલા ખોરાક સંપૂર્ણપણે સપાટી દ્વારા. બીજી વસ્તુ શું, કૂટપાદ ઉપરથી, ફૂટપાથ નથી, કૂટપાદ એટલે કે જે પ્રવર્ધની મદદથી જે કહેવાય ને અસ્થાયી, બરાબર છે, એની મદદથી અંદર લે છે. અચ્છા, આ વસ્તુ ઇમેજિન કરવાની છે સ્ટુડન્ટ્સ. યુ હેવ ટુ બી ઇમેજિન.
ઇમેજનરી, રાઈટ. હવે અનધાનીમાં જટિલ પદાર્થનું વિઘટન, જટિલ અનધાની, વિચાર કરો, અન્નની ધાની, જટિલ પદાર્થનું વિઘટન થઈ જાય. અને પછી શું, તો કે સમરસ, એક કોષરસની અંદર પ્રોપરલી જે પાચન થઈ ગયું છે એનો તો વાંધો ન હોય, પણ જેનું પાચન નથી થયું, જેનું પાચન નથી થયું એ સપાટી, કોષની સપાટીની મદદથી એ બહાર કાઢે છે, નિકાલ કરે છે. થઈ ગયું? બરાબર છે. તો આમ અમીબામાં પોષણ કેવી રીતે થાય આખું સમજો. 2 માર્કનો ક્વેશ્ચન હતો. બરાબર છે. હવે આગળ જઈએ. 5 માર્કનો ક્વેશ્ચન, સોરી 5મા નંબરનો ક્વેશ્ચન છે, તો કે માનવ શ્વસન તંત્રના અંગોનું નામકરણ કરો. વિદ્યાર્થી મિત્રો, 2025 નો ક્વેશ્ચન છે, તો ખાલી નામકરણ કરવાનું છે. હા, અત્યારે નામકરણ છે 2 માર્કની અંદર, પણ મારો પ્રશ્ન એ છે, જો તમે જ્યારે ક્વેશ્ચનને સોલ્વ કરતા હોય, બરાબર છે, ધ્યાનથી સાંભળજો, આ તો હું સાયન્સની એકની વાત નથી કરતો, દરેક સબ્જેક્ટની વાત કરું છું, તો જે કીવર્ડ છે ને માનવ શ્વસન તંત્ર, એના રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન તમારા ટેક્સ્ટબુકમાં છે એનો ડેટા અહીંયા હોવો જોઈએ, એટલે તમારે 80માંથી 80 આવે. આ જ ટ્રીક છે કન્ટેન્ટને સમજવાની, જાણવાની અને જીવનમાં ઉતારવાની. કારણ કે અનુલોમ વિલોમ બધાને આવડે છે, ઈ કોમર્સ વાળો કરશે, સાયન્સ વાળો કરશે, આપણે તમે કરીએ છીએ, પણ શ્વસન તંત્રની અંદર કેટલા ભાગો સંકળાયેલા છે અને કઈ વસ્તુ ક્યાં ઘણી વખત દુખતી હોય છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, ચેસ્ટમાં દુખે છે. તો આ જીવન જરૂરિયાત જે સાયન્સ છે ને, ખાલી ભણવાનું નથી, આ ખાલી માર્ક્સ માટે નહીં. બરાબર છે. આ ડાયાગ્રામ ખાલી માર્ક્સ માટે નથી, ખાલી શ્વસન કરવા માટે નથી, મગજ શાંત કરવા માટે પણ છે. અને ઇન ફ્યુચર કીધું ને, લર્નિંગના સ્પેલિંગમાંથી, મેં એકવાર કીધેલું હતું બહુ પહેલા કે સર લર્નિંગના સ્પેલિંગમાંથી એલ રિમૂવ થશે. શું થશે? લર્નિંગનો સ્પેલિંગ છે ને એમાંથી એલ રિમૂવ થશે અને શું વધશે? બોલો, અર્નિંગ. એના માટે મહેનત કરીએ છીએ. આપણું ઘર સારું ચાલે, આપણો સમાજ સારો ચાલે, બરાબર છે. અને સંકટ સમયે કોઈની પાસે પૈસા માંગવા ન પડે ને, એના માટેની મહેનત કરી છે. ચલો, થોડોક ડાયવર્ટ ક્યારેક થઈ જઈશ, કાંઈ વાંધો નહીં, પણ એન્ડ ઓફ ધ ડે તમારે એ જોવાનું છે, સર કન્ટેન્ટ આવે છે, સર કન્ટેન્ટ મસ્ત આવે છે, તો ઇમેજિન કરો કે તમે મસ્ત કંઈક સ્વીટ ખાવ છો, માને તો એક્ઝોટિકા, તમને જે ભાવતું હોય, આપણે તો બધું ભાવે, તમને જે સ્વીટ ભાવતી, સ્વીટને આમ તમે ઇમેજિન કરો. અચ્છા, મુખની વાત છે, આહા, પેલા સ્મેલ લીધી, નાસિકા કોટર, ત્યારબાદ મુખ ગુહા, ત્યારબાદ કંઠનળી, સ્વર પેટી, યંત્ર, શ્વાસ નળી, બરાબર છે, ફેફસા. આમ કરીને તમે સિક્વન્સમાં તમે એને આ ક્વેશ્ચનને એટેમ્પ કરી શકો છો. બરાબર છે. તો શ્વસન તંત્રના અંગોના નામ જણાવવાનું કીધું છે, તમે સિક્વન્સમાં લેતા જાઓ. મુખ ગુહા, કંઠનળી, સ્વર પેટી, શ્વાસ નળી, બરાબર છે, ફેફસું છે, પાંસળીઓ છે, વાયુ કોષ્ઠો છે, એટલે ફેફસાની અંદરમાં જ તમારે કોલેટ કરવાનું થશે. અને ત્યારબાદ શ્વસન વાહિનીઓ, રાઈટ, બરાબર છે. એ શ્વસન વાહિકાઓમાં જ તમને વાયુ કોષ્ઠો દર્શાવેલા છે. તો તમે સિક્વન્સમાં લેતા જાઓ, તમને આવડી જ જાય. એવું ના બને કે તમે ઇમેજિન કરો કે ભાઈ એક્ઝોટિકા કે ફ્રૂટ સલાડ અહીંયા અટકી ગયું, એવું તો કોઈ દી નહીં થાય. એટલે આ ક્વેશ્ચન આવડવો જ જોઈએ. બરાબર છે. તમારી કન્ટેન્ટ એવું જોઈએ, તમારે વિડીયો પોસ્ટ કરવાનો છે, તેને વિચારવાનું છે, અચ્છા મને આની જગ્યાએ એવું પૂછ્યું હોય કે શ્વસન તંત્રના અંગો જણાવ્યા પછી એને સમજાવો, હરેક અંગને એક 2 લાઈનમાં. તો શું તમે એ વિડીયો પોસ્ટ કરીને લખી શકો, વિચારી શકો? આમ તમારે ઇમેજિન કરવાનું છે. અચ્છા સર, આનું આમ છે, સર આમ છે, તેમ છે, સર ફેફસાની આમ પાછળ આમ જોઈએ શું છે, હૃદય છે. આ બધી વસ્તુ તમારે ઇમેજિન કરવાની છે. વિડીયોને પોઝ મારો અને ટ્રાય કરો, બરાબર છે. અને ખાસ લખજો, કેમ 2025માં છે, પ્રોબેબિલિટી 100% છે. 26ની અંદર આના રિલેટેડ ક્વેશ્ચન આવશે, MCQ આવશે, સર થિયરી પણ આવી શકે.
રાઈટ? વિડીયો પોઝ કરો, લખવાની શરૂઆત કરો. ચલો જો હવે આગળ આપણે જઈએ. શું છે ક્વેશ્ચન? તો કે વિભાગ સી માંથી કંઈ પણ પૂછાયેલું નથી. સર વિભાગ સી માંથી 3 માર્કના ક્વેશ્ચન જે પૂછાય છે એ પૂછાયેલા નથી. આ પ્રકરણમાંથી વિભાગ સી માં કોઈ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં હજુ સુધી પૂછાયેલ નથી. 3 માર્ક માટે ભૂલી જવાનું. તમારે લેન્ધી ક્વેશ્ચન જ ફોકસ કરવાનો છે. વિભાગ ડી એટલે કે 4 માર્કનો ક્વેશ્ચન છે. મનુષ્યના હાર્ટની અંતસ્થ અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને રુધિરનું શું પરિવહન સમજાવો. તો જો હાર્ટ તો સાહેબ આવી ગયું છે મસ્ત. હાર્ટ આવી ગયું છે મસ્ત. તો તમને ખબર જ છે. હવે જો મારે જાદુ હોટેલમાં કહેવાની જરૂર નથી. કેમ? તો કે મોસ્ટ ઓફ કેસની અંદર તમને હાર્ટ ડ્રો કરતા આવડે છે. પણ શું તમે ટેક્સ્ટબુકમાં લખ્યું છે એ પ્રમાણે જ જશો કે સિક્વન્સમાં થોડુંક ઇમેજિન કરો છો? ડાબું કર્ણક છે, ક્ષેપક છે, જમણું કર્ણક છે, ક્ષેપક છે, કર્ણક છે, ક્ષેપક છે, ક્યાં ઓક્સિજન પ્રોપર આવે છે, ક્યાં ઓક્સિજન વગરનું બ્લડ આવે છે. સમજાય છે મારો કહેવાનો મતલબ? એટલે હું તમારી પાસે અમુક પોઈન્ટ લઈને આવ્યો છું. તમને મને 100% ખબર છે તમને ડાયાગ્રામ આવડે છે. કારણ કે આપણું માઇન્ડ એવું છે કે સર ઇમેજિનેશન બહુ ફટાફટ કરી લઈએ છે. કેમ? આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું છે ઇમેજિનેશન ઇઝ મોર યુઝફુલ ધેન નોલેજ. વન્સ યુ ઇમેજિન. સર મેં એમ કીધું છે કે સફરજન સાયકલ, તો સફરજનનો કલર, સફરજન ખવાય કઈ સિઝનમાં ખવાય, ક્યાંથી સફરજન આવે, કી લઈને, મેં એમ કીધું એ સાયકલ. તો ફટાફટ ઇમેજિનેશન થાય છે. ધેટ્સ વાય આઈ ટોલ્ડ યુ ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ. વન્સ યુ ઇમેજિન તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. બરાબર છે? ચલો હવે હૃદયની કાર્ય પદ્ધતિ જુઓ. તો સર અહીંથી બ્લડની એન્ટ્રી થાય છે, અહીંથી એક્ઝિટ થાય છે, એમ નથી કરવું. પોઈન્ટ વાઇઝ જાઓ. ડાબા ભાગમાં ફેફસામાંથી શુદ્ધ રુધિર આવે છે, ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર આવે છે. જ્યારે આ શિથિલ હોય છે. બરાબર છે? એટલે આ એટલે શું? તો કે ડાબું ક્ષેપક. હવે ડાબા કર્ણક સંકોચાય ત્યારે રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે. કર્ણકનું સંકોચન થાય અને પ્રેસ કરો એટલે અહીંયા નીચે આવે છે. નેક્સ્ટ ડાબું ક્ષેપક એટલે કે નીચેનો ભાગ. રુધિર સમગ્ર શરીરમાં દબાણથી પમ્પિંગ કરે છે. મતલબ આ કોની વાત છે? શુદ્ધ રુધિરની વાત છે. કર્ણકમાંથી ક્ષેપક આવ્યું, સંકોચન થયું. ઓકે હા સર. હવે શું કરે છે? સિમ્પલી ફ્લો કરે છે. નીરજ ચોપરા સિમ્પલું બ્લડ જે છે એ શરીરના અલગ અલગ ભાગમાં ફેંકે છે. હવે જમણા કર્ણકમાં શરીરમાંથી અશુદ્ધ રુધિર આવે છે. જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર એન્ટ્રી લે છે. હવે જમણા કર્ણકમાં સંકોચાય ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં જાય છે. કીવર્ડ જ આપણે ફોકસ કરવાના છે. ક્યાં સંકોચન થયું, કેમાં ગયું? કર્ણકમાંથી ક્ષેપકમાં. આગળ વધો. જમણા ક્ષેપક રુધિર ફેફસામાં ઓક્સિજન મેળવવા મોકલે છે. શું કીધું છે? જમણા. કારણ કે અહીંયા તો અશુદ્ધ હતું. શું અશુદ્ધ હતું? ઓક્સિજન ઓછો હતો, ઓક્સિજન વિહીન, અને અહીંયા ઓક્સિજન યુક્ત. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું કીધું છે? જમણા ક્ષેપક. ઇમેજિન કરો. જમણા ક્ષેપક સંકોચાય ત્યારે રુધિર જમણા ક્ષેપકમાં, જમણું કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં જાય છે. સંકોચન, કમ્પ્રેશન. નેક્સ્ટ જમણું ક્ષેપક રુધિર ફેફસામાં ઓક્સિજન મેળવવા મોકલે છે. જેમ પપ્પા આપણને માવો લેવા મોકલે એવી વાત નથી અહીંયા. રાઈટ? તો નેક્સ્ટ સ્ટેટમેન્ટ છે ફેફસામાં CO2 દૂર કરીને રુધિરને શુદ્ધ કરે છે. ફેફસામાં ફેફસા CO2 દૂર કરીને રુધિરને શુદ્ધ કરે છે. તમે એક વર્ડ સાંભળેલો હશે, ઓક્સી હિમોગ્લોબિન. જો ના સાંભળ્યું તો 11th સાયન્સ લેજો. બહુ મજાનો કોન્સેપ્ટ છે. આગળ વધીએ. જાજુ નથી બોલવું કારણ કે તમારે આ ડાયાગ્રામ બી ડ્રો કરવાના છે બોર્ડની અંદર અને કી પોઈન્ટ સાથે લખવાનું પણ છે. તો ફેફસામાં CO2 દૂર કરીને રુધિરને શુદ્ધ કરે છે અને છેલ્લે વાલ્વ રુધિરને પાછું વળતા અટકાવે છે. અને લાસ્ટ પોઈન્ટ, ક્ષેપકની દિવાલ કર્ણક કરતા જાડી છે. કોની? ક્ષેપકની દિવાલ કર્ણક કરતા જાડી છે. સર કમ્પ્રેસ કરો ત્યારે જ રુધિર અંદર આવે. ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં આ શિથિલ હોય પછી આ શિથિલ થાય. મેક ઇટ ક્લિયર. સારાંશમાં તમે જુઓ, તમને બધું સમજાઈ જશે. શું? તો કે ડાબો ભાગ શું? તો કે શુદ્ધ રુધિર આ બાજુ આવે, કર્ણકમાંથી ક્ષેપકમાં છેવડે શુદ્ધ રુધિર શરીરમાં પમ્પિંગ કરે, હાર્ટ.
અને અશુદ્ધ રુધિર જે જમણા ભાગમાં છે, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવે છે, એ અશુદ્ધ રુધિર ફેફસામાં જાય છે. કન્સેપ્ટ ક્લિયર? ફટાફટ આપણે આગળ જઈએ. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી ખોરાકના પાચનમાં લાળ રસ અને મંદ HCl નું મહત્વ સમજાવો. શું કીધું છે? 2022 પૂછે છે, 2024 પૂછેલો છે. તો આના રિલેટેડ કોઈ પણ MCQ આવે તો તમે ક્રેક કરી શકવા જોઈએ. ફટાફટ જોઈએ, કારણ કે લેન્ધી ક્વેશ્ચન ઓન એન એવરેજ. ડાયાગ્રામ ડ્રો કરતો અગેન તમને આવડે જ છે, જાજુ બોલવું નથી. કારણ કે તમે ઇમેજિન કરો, સર એક્ઝોટિકા ખાવ છો, હે હાય હાય હાય, જીભ, અન્નળી, એની પેલા સ્વર પેટી, મુખ ગુહા, આવા બધા શબ્દો આવે, સમજાય છે? જઠર કે જે HCl નું પ્રોડક્શન થાય. ચેપ્ટર તમે 2 ને કનેક્ટ કરો કે જેમ એન્ટાસિડ શબ્દને તમે કનેક્ટ કરેલો હતો. કેમ? તો કે એસિડિટી વધી જાય તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ લ્યો, રિબોપ્રાઝોલ એસિડિટીની દવા લ્યો, ઓમેપ્રાઝોલ એસિડિટીની દવા લ્યો. સર ત્યાંથી ફરી પાછું કનેક્ટ થાય. બરાબર છે? હવે આપનો પ્રશ્ન પૂછ્યો તે પ્રમાણે આગળ વધીએ. આકૃતિ તો દોરાઈ ગઈ, આકૃતિ તો આવડે જ છે, પણ એનો ડેટા એ સમજવાનો છે. તો ડેટા શું છે? જ્યારે ખોરાક ચાવવામાં આવે છે ત્યારે તે સાથે જ મુખમાં રહેલી લાળ ગ્રંથિમાંથી લાળ રસનું સ્ત્રાવ થાય છે, સિક્રીશન થાય છે, જેને લાળ રસ કહો છો. તો શરૂઆત લાળ રસ, અચ્છા એક્ઝોટિકા ખાઈ લીધી, લાળ રસ આવી ગયો. ચલો, પરિણામે ખોરાક સુવાળો બને છે. નેક્સ્ટ, લાળ રસમાં લાળ રસી એમાઇલેઝ ઉત્સેચક છે. અંગ્રેજીમાં કહેવાય ને એમાઇલેઝ એન્ઝાઇમ. બરાબર છે? જે ખોરાકના જટિલ સ્ટાર્ચ અણુને શર્કરામાં રૂપાંતરણ કરે છે. તો એમાઇલેઝ ઉત્સેચક સ્ટાર્ચ અણુને શર્કરામાં, સ્ટાર્ચમાંથી શર્કરામાં કન્વર્ઝન લઈ આવે છે. બરાબર છે? નેક્સ્ટ ટાઈમ તમે જુઓ, અહીંથી તમારું શું? તો કે લાળ ગ્રંથિ જે કન્સેપ્ટ છે પૂરો થાય છે. એમાં તમે એવું લખી શકો, સર શું? તો કે એમાઇલેઝ ઉત્સેચક જે છે એ કોને? તો કે સર લાળ રસને જટિલ સ્ટાર્ચ અણુનું શર્કરામાં રૂપાંતર કરી શકે છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ જે છે એ મહત્વનું છે. જઠરમાં ખોરાક પ્રવેશતાની સાથે જ તેની દિવાલમાં આવેલા જઠર ગ્રંથિઓ દ્વારા જઠર રસનો સ્ત્રાવ થાય છે. તો જઠરમાંથી જઠરનો સ્ત્રાવ થાય છે. એ સ્ત્રાવ મંદ HCl જઠરમાં એસિડિક માધ્યમ રચીને, તમને ચેપ્ટર નંબર ખબર જ છે શું? બોલો, ખબર છે? ચેપ્ટર નંબર 2 શું હતું સર? એસિડ, બેઝ અને સોલ્ટ, એટલે કે ક્ષાર. એમાં જઠરની વાત કરી હતી. તો કે સર HCl જે છે, જેનું નેચર એસિડિક છે, એ પ્રોટીન પાચક ઉત્સેચક કયો? તો કે સર પેપ્સિનની ક્રિયામાં મદદરૂપ થાય છે. એટલા માટે લખ્યું છે કે પેપ્સિન શું છે? તો કે સર પ્રોટીન પાચક ઉત્સેચક છે. એક ઉત્સેચક છે જે પ્રોટીનનું પાચન કરે છે. તો પેપ્સિન ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે છે. અને છેલ્લો પોઈન્ટ શું છે? તો કે શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને HCl સામે રક્ષણ આપે છે. આ એડિશનલ પોઈન્ટ તો શ્લેષ્મની વાત છે, શ્લેષ્મનું મહત્વ થઈ ગયું. અને જઠરમાંથી ખોરાક પૂર્ણ પાચન માટે નાના આંતરડામાં જાય છે. તો અહીંયા તમારી એક્ઝોટિકા આવી, હાય જઠરમાંથી HCl નો સ્ત્રાવ થયો. અને HCl નું કામ શું છે? કોની હાજરીમાં? તો કે મંદ HCl ભાઈ પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન ક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે પેપ્સિન માટે બેનિફિશિયરી કોણ છે? તો કે HCl. હવે આ HCl શું કરે એ પણ તમને ખબર છે. એસિડિટી વધી જાય ત્યારે જઠરમાંથી ઓટોમેટિક, કોઈ સ્પાઇસી ફૂડ ખવાઈ ગયું, બર્ગર, પીઝા, પંજાબી સબ્જી, તો એવા કેસમાં HCl નું સિક્રીશન, એટલે કે સ્ત્રાવ વધી જાય છે. અને એ ટ્રાય કરે છે કે પેપ્સિનને હેલ્પફુલ થાય. બરાબર? એટલે કે પ્રોટીનનું જે છે એ પાચન થાય, પણ સમહાવ એ મેનેજ નથી થતું અને એસિડિટી વધી જાય, એટલે બળતરા થાય છે. રાઈટ? તો અગેન વન ઓફ ધ ઇઝીએસ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ, સર પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સંતુલન રાસાયણિક સમીકરણ સાથે લખવાનું છે. આવું તો સાહેબ આવડે જ ને. પ્રકાશ સંશ્લેષણની વાત કરીએ તે વિડીયો પોઝ કરીને તમે લખી શકો આને ડિટેલમાં. જો 2024 નો ક્વેશ્ચન છે. લીલા વનસ્પતિઓમાં વાતાવરણમાંથી મેળવેલ CO2, વાતાવરણમાંથી મેળવેલો CO2 અને મૂળ દ્વારા મેળવેલ H2 અને મૂળ દ્વારા નીચે તો મૂળ, અહીંયાથી H2O લે ને, બાકી ક્યાંથી H2O લે? બરાબર છે?
મૂળ દ્વારા મેળવેલ H2O ને પર્ણના ક્લોરોફિલ, પર્ણની અંદર શું છે? ક્લોરોફિલ, પર્ણની અંદર ક્લોરોફિલ અને સૂર્યનારાયણની હાજરીમાં પ્રોસેસ થાય. ભગવાન સૂર્યનારાયણ, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રોસેસ થાય છે વાલા. CO2 લે, H2O છે. હવે શું? કાર્બન ડાયોક્સાઇડ, H2O, બરાબર છે. ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેના અંતે કાર્બોદિત એટલે શું? અહીંયા ગ્લુકોઝની વાત છે, C6H12O6, અને ઓક્સિજનનું નિર્માણ થાય છે. શું થાય છે? ઓક્સિજનનું નિર્માણ થાય છે, જેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. જો અહીંયા તમે 12 અણુ, 12 મોલ H2O ના લીધેલા હોય તો અહીંયા તમારી બાય પ્રોડક્ટમાં પણ 6 H2O મળશે. કેમ એવી રીતે? સર અહીંયા 12 હાઇડ્રોજન છે, 12 દુને 24, 24 હાઇડ્રોજન અહીંયા 12 અને અહીંયા 6 દુને 12, 12 પ્લસ 12 એટલે 24 હાઇડ્રોજન થઈ ગયા, અને છેલ્લે 6 ઓક્સિજન, અને અહીંયા પણ 6 ઓક્સિજન, બરાબર છે. તો 6 ને 6 12, 12 ને 2 14. તો અહીંયા કેટલા છે? સર અહીંયા 12 જ છે, પ્લસ 2, પ્લસ 2, 12 પ્લસ 2 એટલે 14. સો તમારે રિએક્શન બેલેન્સ હોવું જોઈએ, બરાબર છે. તો સિમ્પલી શું ડેફિનેશન લખવાની થાય? આના ઉપરથી લખી શકો, લીલા વનસ્પતિઓમાં વાતાવરણમાંથી મેળવેલો CO2 અને પાણી ક્યાંથી? નીચે મૂળિયામાંથી ખેંચશે ને, H2O દ્વારા, એટલે કે પાણી દ્વારા પર્ણના ક્લોરોફિલ, પાણી, પર્ણ, પાંદડું, પર્ણમાં રહેલો ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશ, સૂર્યનારાયણની હાજરીમાં શું બનાવે છે? કાર્બોદિત. કાર્બોદિત આ એટલે શું છે? તો કે સર ગ્લુકોઝ. સર આ જ તો એનર્જી છે નહીં, આ બનાવે છે અને ઓક્સિજન ગેસ રિલીઝ કરે છે, મસ્ત વાયુ ઉત્પન્ન કરે છે. તો તમારે સૂર્યપ્રકાશની પ્રોસેસ પૂરી, પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ. હવે આપણે જોઈએ શું? તો કે આપને પૂછેલું છે ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્ર ની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે, માત્ર ને માત્ર નામ નિર્દેશન વાળી. તેમ છતાંય મેં એક્સ્ટ્રા ડેટા આપેલો છે. આજ તમને વિદ્યાર્થી મિત્રો MCQ માટે કામ આવશે, સમજાય છે? કન્ટેન્ટ તમે ડેવલપ કરવું હોય તો આ જ કામમાં આવશે. તો નામ નિર્દેશન વાળી ખબર જ છે, રક્ષક કોષ છે, વાયુરંધ્ર અત્યારે ખુલ્લું છે, અહીંયા વાયુરંધ્ર બંધ છે, અને આ પણ ખબર છે હરિતકણ છે. હવે આ દરેકનું ડેફિનેશન સાથે શું તમે ડેટા એડ ઓન કરી શકો? તો આપેલો છે વનસ્પતિમાં પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આવેલ છિદ્રને શું કહ્યો? તો કે સર પર્ણરંધ્ર. શું કહેવાશે? પર્ણરંધ્ર, બરાબર છે. શું પૂછ્યું છે અહીંયા? વાયુરંધ્ર, બરાબર. પર્ણ ઉપર રહેલા છિદ્રો, વાયુરંધ્રની વાત કરવામાં આવી છે, રાઈટ. એટલે વનસ્પતિમાં પર્ણોની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર આવેલા સ્વરૂપે આવેલા છિદ્રોને સિમ્પલી તમે શું કહેશો? પર્ણોના રંધ્ર, છિદ્ર, રાઈટ. હવે શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટા ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે, મોટા ભાગનો વિનિમય આ છિદ્ર સ્વરૂપે થાય છે. પર્ણ દ્વારા જ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. કેમ? તો કે સર 6H2O તો બની ગયો બાય પ્રોડક્ટમાં, તમે વધારાના ઇપજમાં તમે બનાવ્યો તો ત્યાંથી જ પાણીનો વ્યય થશે. અને ત્યારબાદ રક્ષક કોષની ડેફિનેશન પ્લસ એનો કન્ટેન્ટ MCQમાં કામ હશે. જોજો, પર્ણો ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન, ખુલવા બંધ કરવાનું નિયમન રક્ષક દ્વારા, રક્ષક કોષ દ્વારા છે. તો આ એનું કાર્ય થયું. આ 100% 1 માર્કમાં પૂછાઈ શકે, 100%, કે પર્ણ ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન રક્ષક કોષો દ્વારા થાય છે. અહીંયા આવી જાય ખાલી જગ્યા, કોના દ્વારા થાય છે? આગળ વધો. પ્રકાશ સંશ્લેષણ માટે CO2 ની જરૂરિયાત ના હોય ત્યારે, કોની? કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત ના હોય ત્યારે વનસ્પતિ પર્ણને બંધ કરે છે, વનસ્પતિ પર્ણને બંધ કરે છે. અને જ્યારે રક્ષક કોષોમાં પાણી ભરાય છે, ક્યાં? રક્ષક કોષોમાં પાણી ભરાય છે ત્યારે તે ફૂલે છે. અને ફૂલે એટલે શું થાય? છિદ્રને સિમ્પલી ખોલે છે, બરાબર છે. તો કે ખુલ્લા વાયુરંધ્ર બને છે, અને આ કેસની અંદર મસ્ત પેક થઈ જાય. તો જ્યારે રક્ષક કોષમાંથી પાણી નીકળી જાય, બહાર નીકળી જતા તે સંકોચાઈ જાય છે, અને ત્યારે છિદ્ર બંધ થાય છે. તો પાણી અંદર આવે રક્ષક કોષમાં,
તો શું થાય? છિદ્ર ખુલે છે અને પાણી બહાર જાય. પાણી બહારની બાજુ જતું રહે તો વાયુરંધ્ર જે છે એ બંધ થઈ જાય છે. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે લસિકા. બરાબર છે? લસિકા શું છે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે કેશિકાઓમાં રુધિરનું દબાણ દબાણ પૂર્વક વહે છે ત્યારે કેશિકાની દિવાલમાં આવેલ છિદ્રો દ્વારા રંગીન પ્રવાહી બહાર આવે છે, પ્રસરે છે. આવા પ્રવાહીને લસિકા લિમ્ફ કહે છે. શું કોન્સેપ્ટ છે? જો દબાણપૂર્વક વહે ત્યારે કેશિકાની દિવાલમાંથી એક પ્રવાહી આવે છે, રંગહીન પ્રવાહી બહાર આવે છે. એ પ્રવાહીને લિમ્ફ કહે છે, તો લસિકા કહેવાય છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ બહુ મહત્વનું છે. એ શું છે બંધારણ? લસિકાના બંધારણમાં રુધિર રસ એટલે કે પ્લાઝમા છે. રુધિર રસ એ પ્રોટીનની અલ્પ માત્રામાં હોય છે અને રુધિર કોષ આવેલા હોય છે. એની અંદર શું આવેલા છે? કેશિકા જે છે. બરાબર છે? લસિકા શું છે? લસિકા જે છે એ રુધિર કોષો આવેલા છે. લસિકા પ્રવાહી પેશીના અંતરકોષીય અવકાશમાં પ્રસરે છે અને પ્રવાહી પેશી કે લસિકાનું નિર્માણ કરે છે. એટલે આમાંથી કીવર્ડ શું થશે વિદ્યાર્થી મિત્રો? હું કીવર્ડ ઉપર ફોકસ કરું તો એક લસિકા એવી વસ્તુ છે, એક પ્રવાહી છે. આવા પ્રવાહીને લસિકા કે જે રંગહીન છે, રંગહીન નહીં રંગીન છે. બરાબર છે? અને તમે મહત્વ પર આવો. બરાબર છે? તો લસિકા આંતરકોષીય વાહિકા બનાવે છે અને તે અંતમાં મોટી શિરામાં ખુલે છે. લસિકા પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલ ચરબીનું વહન કરે છે. તો કીવર્ડ તમારો નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલા ચરબીનું શું કરે છે? વહન. તો એમ કહી શકું લસિકા પચેલો ખોરાકમાં રહેલા ચરબીનું વહન કરે છે. બરાબર. અને વધારાના પ્રવાહીને બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિરમાં લઈને આવે છે. આ એટલે લસિકા. બરાબર છે? આગળ જઈએ. છેવટે સ્વયંપોષી અને આ છેલ્લો ક્વેશ્ચન છે. સ્વયંપોષી અને વિષમપોષી વચ્ચે શું તફાવત છે? અને મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી આકૃતિ દોરો. હવે સ્વયંપોષીના અંગ્રેજીમાં કહેવાય ઓટોટ્રોપિક ન્યુટ્રિશન. ઓટો પોતાની જાતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા અકાર્બનિક સ્ત્રોતોમાંથી પોષણ મેળવે છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા અકાર્બનિક સ્ત્રોતોમાંથી પોષણ મેળવે છે. ત્યારબાદ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોષણ માટે સ્વયંપોષી ઉપર આધાર રાખે. મતલબ આની ઉપર ડિપેન્ડન્ટ છે. કોણ? વિષમપોષી. વિષમ એટલે બીજા ઉપર આધાર રાખે, બીજાના પોષણ ઉપર આધાર રાખે. એનો હિટ્રો મતલબ અલગ શબ્દ થાય. હવે ઓટો એટલે પોતાની જાતે, ખુદ, ઓટો ડ્રાઇવિંગ, ઓટો સેલ્ફ ડ્રાઇવિંગ કાર, એના જેવું. બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓનો સમાવેશ થાય છે. ઓલા કેસમાં ફક્ત બધા જ પ્રાણીઓ અને ફૂગમાં વિષમપોષી પોષણ જોવા મળે છે. સ્વયંપોષી સજીવોને કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણથી પૂર્ણ થાય છે. જ્યારે આ કેસમાં સ્વયંપોષી સજીવોમાંથી ખોરાક મેળવે છે. આ ખોરાક મેળવે, આ કોની ઉપર આધાર રાખે? પ્રકાશ સંશ્લેષણ. સૂર્યનારાયણ ઉપર સ્વયંપોષી પોષણ જે છે એ આધાર રાખે છે. છેલ્લો તમે જુઓ. બરાબર છે? તો છેલ્લું છે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. મૂત્રપિંડ નલિકાની સંરચના. એને પોઈન્ટ વાઇઝ જુઓ તમે. પહેલા એનું કાર્ય શું? તો કે મૂત્રપિંડ એટલે કિડની રુધિરમાંથી યુરિયા અને યુરિક એસિડ જેવા નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થને ગાળે છે. નાઇટ્રોજનયુક્ત પદાર્થને ગાળે છે. ગાળણ કર્યા પછી મૂત્રપિંડનો મુખ્ય રચનાત્મક અને ક્રિયાત્મક ગાળણ એકમ મૂત્રપિંડ નલિકા છે, એટલે કે નેફ્રોન છે. બરાબર છે? તો નેફ્રોન યાદ રાખવાનું છે. કી પોઈન્ટ, થર્ડ કી પોઈન્ટ છે કે ગાળણ, પ્રથમ તબક્કો. તો રુધિર કેશિકા ગુચ્છ, ગ્લોમેરુલસ અંગ્રેજી શબ્દ લખેલો છે. બરાબર છે? કે આવી જાય તો કામ થઈ જાય. તો રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળીમાં રુધિરનું ઊંચા દબાણે, રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળીમાં ઊંચા દબાણે પ્રારંભિક ગાળણ કહેવાય, જેમાં ગાળણ થાય છે, ફિલ્ટ્રેશન.
પ્રારંભિક ગાળણ પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને નકામા પદાર્થ જેમ કે યુરિયા હોય છે. ફર્સ્ટ ફિલ્ટરેશનમાં આ બધું આવી જાય. સેકન્ડ ફિલ્ટરેશન કે પુનઃ શોષણ, જ્યારે આ ગાળણ નલિકામય ભાગમાંથી પસાર થાય ત્યારે ગ્લુકોઝ, એમિનો એસિડ અને મોટાભાગના પાણી જેમ ઉપયોગ પદાર્થનું પસંદગીશીલ પુનઃ શોષણ પાછું રુધિરમાં થાય છે. અને છેવટે પાણીનું સંતુલન, શરીરમાં પાણીની માત્રા અને કેટલો નકામો કચરો બહાર કાઢવાનો છે તેનો આધાર પાણીનું પુનઃ શોષણ થાય છે. તો કીવર્ડ ફોકસ કરવાના છે. પ્રથમ તબક્કો પ્રારંભિક, બીજો તબક્કો એટલે પુનઃ શોષણ, ત્યારબાદ પાણીનું મેન્ટેનન્સ, બરાબર, સંતુલન જાળવી રાખે છે. છેવટે મૂત્ર પુનઃ શોષણ એટલે શું? મૂત્ર પુનઃ શોષણ પછી બચેલા નકામા પદાર્થો અને વધારાનું પાણી ધરાવતા પ્રવાહીને મૂત્ર કહે છે. છેલ્લે મૂત્ર આવે અને ત્યારબાદ અંતિમ ભાગ આ મૂત્ર સંગ્રહ નલિકામાં એકઠું થાય છે અને મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને ત્યાં સંગ્રહ પામે છે અને મૂત્ર માર્ગ દ્વારા એનો નિકાલ થાય છે. સમજાય? એટલે મેં શું કીધું હતું? 2023માં નહીં, એપ્રોક્સિમેટ તમે ક્વેશ્ચન જુઓ, આ ક્વેશ્ચન જુઓ, આવું તમને આવડતું તો કોરિલેશન તમે લખી શકો એક્ઝામની અંદર. 2024નો છે અને અહીંયા એનું કોરિલેશન મૂત્ર બને કેમથી લઈને નીકળે કેમ ત્યાં સુધી એનું કન્ટેન્ટ આપેલું છે. કેમ? તો કે મૂત્રપિંડ નલિકાની સંરચના દર્શાવતી નામ નિર્દેશક આકૃતિ પૂછે છે. આવતા વર્ષે પ્રોબેબિલિટી ફૂલ છે આનું એક્સપ્લેનેશન સાથે તમારે ડેટા આપવાનું થાય, એટલા માટે આ ડેટા આપેલો છે. બરાબર છે? નો સમજાય તો ફરી પાછું જોજો. મેં થોડું ફાસ્ટ એટલે બગાવ્યું છે કારણ કે મારે 1 કલાકમાં પૂર્ણ કરવું એવું નથી, પણ મારે બધા ટોપિક કવર કરવા છે. સમજાય છે? તો ઇમેજિન કરવાનું છે ક્યાંથી શું થાય છે. ડાયાગ્રામ તમને હું સમજુ જ છું, તમને આવડે જ છે, કારણ કે ડાયાગ્રામ ઇઝીએસ્ટ વેથી તમે લર્ન કરી શકો, પણ એના ઉપરથી જ્યારે એક્સપ્લેનેશન પાર્ટ આવે ને ત્યાં તમે પાછા પડો છો, વિચ ઇઝ માય જનરલ ઓબ્ઝર્વેશન. રાઈટ? તો વિડીયો પૂર્ણ કરીએ. આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયો ચેપ્ટર નંબર 6 સાથે, કંટ્રોલ એન્ડ કોર્ડિનેશન. જય હિન્દ, જય ભારત.